હળવદના સરા રોડ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વરસાદ અટક્યાને 24 કલાક વીતી જવા છતાં ઘરોમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું, જેના કારણે રહેવાસીઓની હાલત અત્યંત દયનીય બની છે। ઘરોની અંદર પાણી ઘૂસી જવાથી ઘરવખરી, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક સામાનને લાખો રૂપિયાનું નુકસાન થયું। તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સંપૂર્ણપણે પોકળ સાબિત થયા છે અને ડ્રેનેજ વ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ છે। નગરપાલિકા પાણીના નિકાલ કરવામાં નિષ્ફળ રહી છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। રહેણાંક વિસ્તારોમાં સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને નાગરિકો લાચાર બનીને વહીવટી તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે। કલાક જેવું તો સતત અમે નીચે આમના પગ બોડીને આમના ઉભા રહી ગયા, બારી પકડીને અમે બહુ જ હેરાન થઈ ગયા। અમે અમારા છોકરા અમે જમેલું અમે નથી, રસોઈ કરેલી અમે નથી જમી શક્યા અને અમે બહુ જ હેરાન છીએ। જો આનો વહેલા તકે અમે આ નિવારણ નહીં લાવે ને તો અમે નગરપાલિકાએ બધા અમે આખી સોસાયટી ભેગા થઈને અમે ત્યાં પહોંચશું। અને વખતે નાળા ભરાઈ જાય ને આ બાજુ પાણી આવે અને અમે નગરપાલિકાએ અરજી કરી પણ કોઈ અહીંયા આવતું જ નથી। જો કચરો સાફ કરવા આવે તો કચરો ત્યાં નાખી જતા રહે। અમારે કાયમ નિવારણ